હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો હમણાંના વખતમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી જશે 7 અને હું સાક્ષી ચાપી બેઠો છીએ. આજ તો શનિવાર હો, રાતે જબરદસ્ત વરસાદ આવ્યો તો. આજ તો ઘણા દાડે પછી વરસાદ આવ્યો અને ક્રિસા ચા પી રહી અને હવે નાવા બેઠી છે રહીએ અને પહેલો ઊંઘ્યો હોય તો એને ઉઠાડીએ. તો હું સાક્ષી ચાપી લઈએ પહેલા, પછી જય શ્રી રામ. પહેલું તો ઊંઘ્યો હોય તો હેડે હું સાક્ષી બે ચાપી લઈએ. હાથ થઈ જશો અને જાગા ઉઠ્યો હાલ જ બોલો જય શ્રી રામ. અને ચાપીએ બેઠો કિસા સાક્ષી તૈયાર થઈ જાઓ કમ્પ્લીટ. તો કિસાન સાક્ષીને તૈયાર થઈ જાઓ. હવે હેડે સ્કૂલમાં. હેડો બેટા, હાડા હાથ થઈ ગયા. હા, જય ગોગાન જય મેલડીમાં હા લઈ જાઓ. તો ગાઈસ હું તો ઉઠી હતી સવારે 4 વાગે, કારણ કે વીકી જવાનું હતું 5 વાગે ગાડી ખાલી કરવા. તો હું 4 વાગે ઉઠી હતી. નવલે ચા નાસ્તો બનાવ્યો અને ચા નાસ્તો કરી નહીં ધોઈ અને પછી જ્યાં અને રાતે બહુ વરસાદ આવ્યો હતો. સવારે તો આખો ઓટલો ને એવું ધોઈ દીધું અને રોડ ઉપર બધું સાફ સફાઈ કરી દીધી, વાળી બધું. અને કૃષ્ણ સાક્ષીને ઉઠીને તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. હવે એ જશે સ્કૂલમાં. પહેલું ચાપીએ બેઠો, ચાપી નહીં અને પછી એ જશે સ્કૂલમાં. તો પહેલું હેડો બેટા ફટોફટ ને ચાપી લે હો અને આમ કરો. ચડો ગાઈ જાગો ચાપી લે. મારા પાવડરમાં કપાને ઉપર લાવવું પછી. તો ગાઈ કિસાન સાક્ષીને થયો સ્કૂલમાં અને પેલા શું કહેવાય પહેલું નાવાનું સર તો એ હેડ ને બેટા જલ્દી કર. કિસાને હેડે ખરા જય ગોગા જમેલીમાં. અને સવારે કીધું હતું જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. તો કિસાન હેડે સ્કૂલમાં સાક્ષી બે અને ભાઈલું તો હજુ નાવાનું બેટા જલ્દી કર. હે પછી મોડું તો છે. તો કાંઈ જાગવાનો તો હું મેળવી આવીશું સ્કૂલમાં અને હવે પાવડરમાં કપડાં પલાવી મેળ્યો. તો ફટાફટ કપડાં ધોવા બેસજો. કપડાં ધોઈ અને પછી ચાનો વાસણ કરશે અને ભાઈ કચરા બધું કરે. તો કાંઈ 10 વાગી જશે અને મેં કપડાં વાસણ હોય ઓટલોનું વોશ બેસીને બધું ધોઈ દીધું છે. ટોયલેટ બાથરૂમ નહીં અને કચરો વાળ્યો હાલ. અને હવે કરવું છે પોતું. અને બહાર તો બધું વાળ્યું પણ પત્તો પડે એટલે એવું એવું દેખાયો. તો પોતું કરી અને પછી નાવાનું રહે. નહીં ભાઈમાં કપડાં દઈ દઉં અને બીજી ગાડી ખલન કરવા એ આવું તે વળી હું રસોઈનું બનાવી દઉં. ત્યારે ફટોફટ પહેલાં કચરો પોતું કરી દઈ દઉં. તો ગાઈ તમારે તો કચરા પોતી થઈ ગયું, નાવા ધોવાનું પતી ગયું, કપડાં દીધો. તો શાક સમારીએ. શાક તો લીધું છે સમારીએ. ગાઈ હાડા કે થઈ ગયા છે અને સાક્ષી કિસાને તો સ્કૂલમાંથી આવી ગયો અને હું એ વઘારું છું. રોટલી વઘારું તો બે રોટલી ભાગું છું. લસણ પોલીને મતલબ અને સમારી દીધું હા. અને હાથ પગ ધોવા તો સાક્ષી પેલા પગ મસ્ત લૂકી નાખજો. એ મને પગીને આવતો ઘરમાં કારણ કે મસ્ત ઘસી કચરા પોતું એવું કર્યું એટલે હા. અને આસલી વાળી તો પહેલા એ કાન ભૂલી ગઈ હતી અને ઇંગ્લિશની ચોપડી ભૂલી ગઈ હતી. હા તો હેડો ગાઈસ હું ને તે રોટલી વઘારી બનાવી છે. હું રોટલી વઘારી ફટાફટ બનાવી. સ્કૂલમાંથી આવી જાય મમ્મી વઘારેલી રોટલી બનાવો. રોટલી બનીને રેડી છે, હવે ખાઈ લઉં. હા અને જોજો આ બાર રમો હો. હેડો ગાઈસ અમે રોટલી બનાવી હતી. રોટલી તો વઘારી દીધી મેં અને સાક્ષી અને કિસાબેને રોટલી ખાવા બેઠો. અને પહેલું વરસાદ પડ્યો તો એવો નહીં ને હવે સીધો ઘરમાં આવશે કપડાં પહેરીને ખાઈ લેશે. તો કઈ છોકરાને ખાઈ લીધું મેં થોડો નાસ્તો કરી લીધો અને કિસાન સાક્ષી બે ખાધાના વાસણ ઘસી બધા તો નહીં થોડો જ છી. અરે હેડો ફટાફટ વાસણ ઘસી દે જેડો ટ્યુશન લઈને ચાલુ કરી દઉં. તો આવી જા અને ખાવા બે હાથ દીધા મમ્મીએ. મમ્મી બે ખાઈ લેશી પછી એમના મમ્મી ટ્યુશન ભણાવશે. એનો કંઈક પપ્પા ખાઈ જાવ જે અમે લખીએ. તો કઈ 4 વાગી જશે અને હું સાક્ષી અને સામે તો એનો ચાપે બેસી જઈએ. પહેલું તો વીજળી લઈ ગયા હતા બપોરે પૂરા પંપ પર એટલે અમે સૌથી ચાલતો ઊંઘતા હતો. પંપ તો એ રહ્યો હોય ને તો ઊંઘવા દેતો નહીં. અને વરસાદ આવો હોય ને જાય તો આવો ને જાય તો એવું થાય તો મારું પોટ તો બહાર તો હેડો અમે ચાપી લઈએ. અમે દૂધીનું શાક તો નહીં ભાવતું. દૂધીનું શાક નહીં બનાવતી બકા, દૂધીના થેપલા બનાવું છું. મને બહુ ભાવે ને. તારા પપ્પાને ફેવરેટ હો. સોબરી બનાવો થેપલા અને અમારા પપ્પા આયા અને ક્રિશા લસણ ખવડાવે.
ગાઈસ થેપલા કરી જાય તો અમે ખાઈ લઈએ. તો ગાઈસ વાગી જશું 8 અને અમે બેસી છીએ ખાવા. તો આજ તો મસ્ત બનાવ્યા છે ગરમા ગરમ થેપલા, લસણની ચટણી બનાવી છે અને ચાય બનાવ્યો હો, છાશ દૂધ, ખીચડી બનાવી. થેન્ક યુ. ચટણી મસ્ત જ બનાવ, થેપલા છે બનાવ્યો. થેન્ક યુ. તો વિકી ભૈલું અને કિશા, હું અને સાક્ષી. તો હેડો અમે ગાઈસ ખાઈ લઈએ કારણ કે કાલના જે ભાવ વરસાદ આવે તો લાઈટ જતી રહે તો એ પેલા ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું અહીં કરું કચરા પોતું અને સાક્ષી અને કિશા એમાં વાસણ ધોવી ગઈ કારણ કે ને પેલો ફૂદો બહુ આવ્યા હું પખોવાળો મકોડા તે હું કહું અંધારું કરીને ગયો ધોવો તો આવો ના કહું તો કિશા સાક્ષી બે ફટોફટ ધોઈ દઈ તો હજી હું ફટોફટ કચરા પોતું કરીને ભાઈ ખાટલા બધું કરી દઈએ. હાડો તો હું પોતું કરી દઉં અને નાટક કરી દો જાગો. થોડો ગાઈસ હું ફટોફટ કચરા પોતું કરી લઉં. હજુ અને સાક્ષીએ વાસણ ધોયા, મમ્મી કરી કચરા પોતું, દાદા જય શ્રી રામ કરી લઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. તો સાક્ષી જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.